સીવીડી ચાલે છે પણ એની બાઇંગ વેલ્યુ છે, સેલિંગ વેલ્યુ 0 છે, એટલે મારા હિસાબે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય નહીં. આજે અમે મુંબઈમાં ભારત ડાયમંડ બુટ્સમાં આવ્યા છે અને ધ મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન જે 118 વર્ષ જૂનું અને આખા ભારતનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગનું હબ છે. તમે અહીંયા જોશો કે ઘણા બધા ડાયમંડના વેપારીઓ અહીંયા બિઝનેસ કરવા આવે છે. તો આ અત્યારના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો શું માહોલ છે, ભવિષ્ય શું છે, કયા ડાયમંડની અંદર ધંધો થાય છે, પેમેન્ટની શું, આ બધી બાબતો વિશે ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના જે હોદ્દેદારો છે એની સાથે વાત કરીશું. સૌથી પહેલાં સેક્રેટરી વિનોદભાઈ સંઘવીની સાથે વાત કરીશું. વિનોદભાઈ, અત્યારે ડાયમંડ ઉદ્યોગમાં એટલે અમે મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનમાં છે કે જ્યાં ટ્રેડિંગમાં હજારોની સંખ્યામાં વેપારીઓ વેપાર કરી રહ્યા છે. તો મારે એ જાણવું છે કે અત્યારે ડાયમંડ ઉદ્યોગમાં માહોલ શું છે, બિઝનેસની સ્થિતિ શું છે? અત્યારનો માહોલ એવો છે, દિવાળી પછી આમ એવરેજ ધંધો લાગતો તો સારો ચાલશે, પણ આ યુદ્ધનો જે માહોલ બન્યો ને એના હિસાબે થોડો ફરક પડ્યો છે. પણ એની સામે ઇન્ડિયા અત્યારે લોકલમાં માલ લે છે એટલે થોડું ચાલે જ છે, એમ કોઈ નેગેટિવ નથી, પોઝિટિવ લાગે છે અને મને લાગે છે કે 2 મહિના ઘેરે ધંધો પાછો આવશે. તો વિનોદભાઈ, આપણે પર્સન્ટેજ વાઇઝ વાત કરીએ કે ભાઈ ધારો કે તમારો રોજનો 100% ધંધો થતો હતો, તો અત્યારે કેટલા ટકા ધંધો થાય છે અથવા કેટલા લોકોનો ધંધો વધારે થાય છે અને નાના વેપારીઓનો નથી થતો, એવું કંઈ છે? એવું તો છે જ, એમ કે અમુક લોકોના હાથમાં ધંધો છે, એની પાસે ઘણો ધંધો છે, કારણ કે એમની પાસે ટાઈમ બી નથી, અને અમુક વેપારીઓને જે લોકલ વેપારી છે એમને થોડો ફરક પડેલો છે, એ લાગે છે કે 2 મહિના ઘરે સુધરી જશે. જોઈન્ટ સેક્રેટરી રોહિતભાઈ જોગાણીની સાથે વાત કરીશું. રોહિતભાઈ, ડાયમંડમાં જે બિઝનેસ થાય છે એમાં જે પતલી સાઇઝના હીરા હોય, મોટી સાઇઝના હીરા હોય, તો એવું કંઈક છે કે અમુક સાઇઝની ડાયમંડના ધંધો વધારે ચાલે, અમુકનો નહીં ચાલે, એવું છે? હાલમાં 5 કેરેટ ઉપરની સાઇઝનો ધંધો બહુ સારો છે, ડી ફ્લોલેસનો. એમાં ડિમાન્ડોમાં સારી છે, 3% 4% ભાવમાં સુધારો છે. જો આ યુદ્ધ ન થયું હોત તો હાલની પરિસ્થિતિ બજારની બહુ સારી રહેતે, એવું મારું માનવું છે. તો પતલી સાઇઝના જે હીરા છે એમાં ભાવ તૂટેલા છે કે એવું કઈ સ્થિતિ છે? હાલની પરિસ્થિતિમાં પતલી સાઇઝનો માલમાં થોડીક ડિમાન્ડ ઓછી છે, એટલે ભાવમાં થોડો ઘટાડો દેખાય છે. રોહિતભાઈ, છેલ્લા ઘણા સમયથી સીવીડી ડાયમંડનો પણ એક બહુ મોટો ક્રેઝ ઊભો થયો છે, તો સીવીડી ડાયમંડનું માર્કેટ અત્યારે શું છે? સીવીડી ચાલે છે પણ એની બાઇંગ વેલ્યુ છે, સેલિંગ વેલ્યુ 0 છે, એટલે મારા હિસાબે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય નહીં. આજે તમે 5 લાખનો પણ માલ લેશો, 2 વર્ષ પછી એ 5ના 50,000 રૂપિયા ઊભા થશે નહીં સીવીડીના, એટલે હું સીવીડી સજેસ્ટ કરતો નથી. અમારી સાથે ટ્રેઝરર હિતેશભાઈ શાહ પણ છે. હિતેશભાઈ શાહને એ સવાલ પૂછીશું કે હિતેશભાઈ, અત્યારના જે પ્રમાણે વાત કરી કે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનનો જે સંઘર્ષ છે એ બધા કારણોને લીધે અને વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળને કારણે ડાયમંડ પર થોડી અસર પડી છે, પણ તમને સુધારાની કોઈ અપેક્ષા દેખાય છે? 100% હમણાં યુદ્ધનું વાતાવરણ જે રીતે ચાલી રહ્યું છે દુનિયાભરમાં, એમાં થોડી ઇમ્પેક્ટ આવી છે માર્કેટ પર અને ઇન્ડસ્ટ્રી પર, પણ ભવિષ્યમાં જેમ 1-2 મહિના 3 મહિનામાં આ બધું વાતાવરણ શાંત થઈ જશે તો આપણું ઇન્ડસ્ટ્રીને બી અને આપણા ધંધાને બી પ્રોત્સાહન મળશે. એમાં ખાસ કરીને જેમ જ્વેલરીની ટીમ બી સરકાર સાથે વાતચીત કરીને દરેક ક્ષેત્રમાં ટેક્સેશન હોય કે ટેરિફ હોય કે કઈ બી વસ્તુમાં આપણા માટે જે બેનિફિટ થાય છે કરે છે અને કરી રહ્યા છે, જેથી કરીને ભવિષ્યમાં બી આપણને ફાયદો થશે અને ઇન્ડસ્ટ્રીનું કામ રાબતો મુજબનું આગળ જેમ હતું તે રીતે થશે એવી ચોક્કસ ધારણા છે. વિનોદભાઈ, એક સવાલ મારે તમને એ પૂછવો છે કે 118 વર્ષનું તમારું મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન થયું, તો એમાં ડાયમંડ ટ્રેડિંગના બિઝનેસમાં કેટલા ફેરફારો, એટલે કેવા પ્રકારના, કારણ કે તમે ઘણી બધી લીલી સૂકી જોઈ હશે. આ બજારની અંદર શરૂઆતની અંદર બધા ધનજી સ્ટ્રીટથી શરૂઆત થયેલી ધંધાની, ત્યાંથી પંચરત્ન માર્કેટ આવ્યો, બધા બહાર ઉભા રહીને વેપારીઓ કામ કરતા હતા, વેપારી કામ કરતા કરતા એકદમ આગળ વધ્યા. અત્યારની બજારની જે ટોપ પાર્ટીઓ છે એ બધી આ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનમાંથી
આગળ આવી છે અને એમણે બધા અત્યારે હાઈ લેવલ ઉપર પહોંચેલી પાર્ટીઓ છે બધી એ આ ડાયમંડ બજારની સ્થાપના પણ પાલનપુર સમાજના અગ્રણીઓએ કરેલી છે. ઓકે રોહિતભાઈ, અત્યારના જે પ્રમાણે માહોલ ઠંડો છે તો પેમેન્ટ ઉપર કોઈ એની ઇમ્પેક્ટ ઊભી થાય છે ખરી? હાલમાં પેમેન્ટનું કામકાજ થોડું સ્થગિત થઈ ગયું છે, થોડું ધીમું ચાલે છે, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પૈસા ફરતા નથી. બજારના યુદ્ધની પરિસ્થિતિને હિસાબે પેમેન્ટમાં થોડીક ઢીલ છે હમણાં. ઓકે હિતેશભાઈ, આ અંદાજે એવું કહેવાય કે આ જે રોજ માર્કેટમાં અહીંયા ટ્રેડિંગ થાય છે એ અંદાજે કેટલા રૂપિયાનો બિઝનેસ થતો હશે? એક્ઝેક્ટ તો નહીં ખબર પડે, પણ એવું એક દિવસની અંદર આટલા રૂપિયાનો બિઝનેસ થાય એવું કંઈ કહી શકાય? એવું તો આપણે અંદાજ ન કહી શકીએ, પણ કરોડો રૂપિયાનો બિઝનેસ એવરેજ રોજ થતો હોય છે, જેમાં હમણાં ધારણા પ્રમાણે કદાચ 25 થી 30% ઓછો થયો છે, કારણ કે આ બધું જે વાતાવરણ છે યુદ્ધનું એના હિસાબે 25-30%નું ટર્નઓવર કદાચ ઓછું થતું હશે. બાકી એવરેજ બીજો એટલો મેજર કોઈ ઇસ્યુ નથી. તો દર્શક મિત્રો, મેં જેમ શરૂઆતમાં કીધું તેમ કે અમે આજે ખબર છેની ટીમ મુંબઈમાં આવી છે અને અમે ભારત ડાયમંડ બુટ્સ અને GJPCના ચેરમેનની સાથે પણ વાત કરી અને અત્યારે અમે મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો પણ સાથે વાત કરી. વિનોદભાઈ, ધ મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનનું જે પ્રમાણે વાત કરી તો મને એ જાણવું છે કે એ આખું મેનેજમેન્ટ કેવી રીતના થાય છે. મેં એવું જાણ્યું છે કે ભરતભાઈ શાહ બી વિજયકુમાર કંપનીના અને જેમને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે એ ભરતભાઈ વર્ષોથી પ્રમુખ છે. તો મારે આખું જ મેનેજમેન્ટ કેવી રીતના થાય છે એ તમારી પાસે જાણવું છે. આજે ભરતભાઈના નેતૃત્વની અંદર અમે કારોબારીના લગભગ 30 સભ્યો કામ કરી રહ્યા છીએ. એમની માર્ગદર્શન નીચે સંસ્થા એકદમ સરસ રીતે કામ કરી રહી છે અને દુનિયાની અંદર 2000 રૂપિયા લઈને કોઈ પણ આવો હોલ હશે નહીં. આ ધનજીસ્ટીથી શરૂઆત થયેલી સંસ્થા છે. 118 વર્ષ થયા. એ સંસ્થાના 3 હોલ છે અને 3 હોલની અંદર મેમ્બર 2000 રૂપિયા ફી ભરીને વાર્ષિક ભરી અને 3 હોલ વાપરી શકે છે. ડાયમંડ હોલને લગતો કોઈ પણ સાધન સામગ્રી આ હોલ બધી ફ્રીમાં મેમ્બરને આપે છે. રોહિતભાઈ, તમને મારે એક સવાલ એ પૂછવો છે કે ઓવરઓલ વૈશ્વિક કારણોસર કે યુદ્ધના કારણોસર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર અત્યારે વોલ્યુમ ડાઉન થઈ ગયું એવું લાગે છે. તો ડાયમંડ ઉદ્યોગના પૈસા છે એ બીજે કોઈ જગ્યાએ ડાયવર્ટ થયા હોય એવું લાગે છે તમને? ઓફકોર્સ, લોકો હમણાં નેચરલ એરિયાની સામે CVD આવી ગયું એટલે ધંધો ઓછો થઈ ગયો છે. એટલે લોકો શેર બજાર, સોનામાં, ચાંદીમાં અને રિયલ એસ્ટેટમાં પૈસાનું રોકાણ કર્યું છે. એટલે હમણાં થોડો ઘણો પૈસો હીરા બજારનો બહાર જતો રહ્યો છે. એ કારણસર પણ બજારમાં પૈસાની ભીડ છે એવું મારું માનવું છે. હિતેશભાઈ, વિનોદભાઈ, રોહિતભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર